વાત અમરેલીની કરી લઈએ તો બાબરા પંથકમાં મેઘરાજાની વહેલી સવારથી જમાવટ જોવા મળી રહી છે। મોટા ભાગના ગામોમાં સારો વરસાદ થયો છે। આખી રાત વરસાદ થતા કાળુભાર નદીમાં પૂર આવ્યું છે। કાળુભાર નદીમાં બીજી વખત પૂર આવ્યું છે। ઉપરવાસમાં 4 ઇંચ વરસાદ થયો। બાબરાના શિવાજી ચોક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। ચમાડી, વલાડી, ગુગરાલા, પીર ખીજડીયામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। તો અમરેલીમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ પડી રહ્યો છે। જો કે કેટલાક જે ગામો છે ત્યાં મુશળધાર વરસાદ પડ્યો છે। ગામોમાં મુશળધાર વરસાદ પડવાના કારણે જળબંબાકારની સ્થિતિ ગામમાં દેખાઈ રહી છે। જનજીવન જાણે કે ઠપ થઈ ગયું છે। શિવાજી ચોક વિસ્તારમાં પાણી ભરાયા છે, જેના કારણે પારાવાર હાલાકી પડી રહી છે। આ તરફ કાળુભાર નદી કે જે બે કાંઠે વહી રહી છે અને સાથે ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। તો આ તરફ વડિયા પંથકમાં સર્વત્ર મેઘમહેર જોવા મળી। વડિયા તાલુકાના તમામ વિસ્તારમાં 2 થી 3 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ। વડિયા તાલુકાના અરજણ, સુખ, અનીડા, ઢૂંઢિયા, પીપળિયા, તોરી, રામપુર, ખાન ખીજડીયા, હનુમાન ખીજડીયા, દેવકડી, અરજણ સુખ અને તોરી સારા વિસ્તારથી સુરવો ડેમમાં 1 ફૂટ નવા નીરની આવક થઈ હોવાની વિગત છે। વડિયા નજીકના સાકરોડી ડેમમાં પણ 10 ફૂટ નવા નીરની આવક થઈ છે, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આ પંથકમાં સારા એવા વરસાદથી ચેકડેમ નદી નાળા છલકાયા છે। નદી નાળામાં નવા નીરની આવક થઈ છે। ચેકડેમમાં પણ નવા નીર આવતા પાણીનો પ્રવાહ વધ્યો છે। અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે કે જ્યાં વડિયામાં સર્વત્ર વરસાદ પડ્યો છે, જેનાથી નવા નીર નદી નાળામાં આવ્યા છે, જે ખેડૂતોમાં પણ વાવણી લાયક વરસાદથી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।